નિવૃત્તિ પહેલાં મેં મારા માટે ખૂબ નાના નાના સપના જોયા હતા. સવારે એલાર્મ વગર ઉઠીશ, સવારની તાજી હવામાં શેર કરીશ, મારી બહેનના ઘરે જઈને 4 દિવસ રહીશ, જૂના પુસ્તકો વાંચીશ. મારા પતિ પ્રકાશે બધાને કહ્યું હતું, હવે માધવી આરામ કરશે. એણે ઘણું કામ કરી લીધું. મારા દીકરા અનિકેતે પણ કહ્યું હતું, મમ્મી હવે બસ એન્જોય કરો. મારી વહુ રિયાએ હસતા હસતા કહ્યું હતું, હવે આરવને દાદીનો પૂરો સમય મળશે. તે સમયે મને આ વાત ખૂબ વહાલી લાગી હતી. નિવૃત્તિના પહેલા સોમવારે સવારે 7 વાગ્યે અનિકેતનો ફોન આવ્યો. બોલ્યો, મમ્મી અમારા ઘરે વોટર પ્યુરિફાયરવાળો આવશે. અમે બંને નીકળી રહ્યા છીએ. તમે 10 વાગ્યા સુધીમાં પહોંચી જજો. મેં પૂછ્યું, આજે? તે બોલ્યો, હા, તમે તો ફ્રી જ છો ને? હું ગઈ. ત્યાંથી પાછી ફરતી હતી ત્યાં જ રિયાનો મેસેજ આવ્યો કે સ્કૂલમાં મીટિંગ લંબાઈ ગઈ છે. આરવને 2 વાગ્યે લઈ આવજો. હું તેને સ્કૂલેથી લાવી, જમાડ્યો, હોમવર્ક કરાવ્યું અને સાંજે ઘરે પાછી ફરી. પ્રકાશે દરવાજો ખોલતાં જ પૂછ્યું, શાકભાજી ન લાવી? મેં કહ્યું, સમય ન મળ્યો. તેઓ બોલ્યા, અરે હવે તો તારી પાસે આખો દિવસ સમય જ સમય છે. તેમણે આ વાત મજાકમાં કહી હતી, પણ મને ગમી નહીં. છતાં પણ મેં કંઈ ન કહ્યું. આમ તો દરેક કામ નાનું હતું. દરેક માતા, પત્ની કે વહુ કદાચ આવા કામ કરતી જ હોય છે. તકલીફ કામમાં નહોતી. તકલીફ એ વાતની હતી કે કોઈએ એકવાર પણ મને ન પૂછ્યું કે મારું પોતાનું કોઈ કામ છે કે નહીં. 2 અઠવાડિયાની અંદર મારી સવારની સેર બંધ થઈ ગઈ. બહેનના ઘરે જવાનો કાર્યક્રમ 2 વાર ટળી ગયો. મારી જૂની ઓફિસ બેગ કબાટની નીચે દબાઈ ગઈ અને જમવાના ટેબલ પર બિલ, ફોર્મ પહોંચો અને કામોની યાદી જમા થવા લાગી. એક દિવસ મેં પ્રકાશને કહ્યું, કાલે બપોરે મારે બહાર જવું છે. તેમણે છાપા પરથી નજર હટાવ્યા વગર પૂછ્યું, ક્યાં? મેં કહ્યું, બસ મારે થોડું કામ છે. તેઓ હસીને બોલ્યા, નિવૃત્તિ પછી પણ પોતાનું કામ? મને તે સમયે પહેલીવાર લાગ્યું કે કદાચ ઘરના લોકોને સાચે જ એવું લાગે છે કે નોકરી પૂરી થવાની સાથે મારું પોતાનું જીવન પણ પૂરું થઈ ગયું છે. આગળ જે બન્યું તેણે મને ખુદ મારા વિશે એક નવી વાત સમજાવી. તે અઠવાડિયાનો ગુરુવાર મને આજે પણ યાદ છે. સવારે પ્રકાશની દવાઓ લેવા ગઈ, પછી આરવના સ્કૂલના નાટક માટે સફેદ કુર્તો શોધવા બજાર ગઈ. ઘરે પાછી આવીને ગેસ એજન્સીમાં ફોન કર્યો. હું ચા બનાવવા જતી હતી ત્યાં જ અનિકેતનો ફોન આવ્યો. તેણે કહ્યું, મમ્મી, વકીલની ઓફિસેથી પ્રોપર્ટીની ઓરિજિનલ કોપી લઈ આવો. 5 વાગ્યે ઓફિસ બંધ થઈ જશે. મેં ઘડિયાળ જોઈ, 4 વાગવા આવ્યા હતા. બહાર કાળઝાળ ગરમી હતી અને સવારથી મારા ઘૂંટણમાં દુખાવો હતો. મેં કહ્યું, આજે મારાથી નહીં થાય, તું કાલે લઈ લેજે. તે ચીડાઈ ગયો. બોલ્યો, કાલે મારી બેક ટુ બેક મીટિંગ છે. રિયા પણ નથી જઈ શકતી. તમે જઈને લઈ આવો ને. મેં ફરી કહ્યું, અનિકેત, હું થાકી ગઈ છું. 2 સેકન્ડ શાંત રહ્યા પછી તેણે કહ્યું, મમ્મી, તમે તો ફ્રી છો. ઓછામાં ઓછું અમારા કોઈ કામ તો આવો. બસ આટલી જ વાત હતી. તેણે અવાજ પણ બહુ ઊંચો નહોતો કર્યો, પણ જાણે કોઈએ મારા અંદર વર્ષોથી સાચવી રાખેલી વસ્તુને એક ઝાટકે પાડી દીધી હોય. ઓછામાં ઓછું કોઈ કામ તો આવો. 32 વર્ષ બેંકમાં નોકરી કરી હતી. સવારે ઘર સંભાળીને ઓફિસ જતી હતી. સાંજે ઓફિસેથી પાછા આવીને ઘર સંભાળતી હતી. પોતાના દીકરાની ફી, સસરાની દવાઓ, પતિની બદલીઓ, સગા સંબંધીઓના લગ્ન, બેંકના ઓડિટ, ગ્રાહકોની ફરિયાદો બધું સંભાળ્યું હતું. અને હવે મારો દીકરો મને કહી રહ્યો હતો કે ઓછામાં ઓછું કોઈ કામ તો આવો. છતાં પણ હું ગઈ. રિક્ષા પકડી, ટ્રાફિકમાં ફસાઈ. 5 વાગ્યામાં 7 મિનિટની વાર હતી ત્યારે કાગળ લીધો અને અનિકેતના ઘરે પહોંચાડી દીધો. તેણે દરવાજે જ કહ્યું, થેન્ક્સ મમ્મી, મોટું કામ થઈ ગયું. મેં બસ માથું હલાવ્યું અને ઘરે આવી ગઈ. રાત્રે જમવાનું ટેબલ સાફ કરતી વખતે મારી નજર નિવૃત્તિવાળા ફોટા પર પડી. તે હજુ સુધી છાપામાં લપેટેલો પડ્યો હતો. કોઈને તેને દિવાલ પર લગાવવાનો સમય મળ્યો ન હતો, પણ મારા માટે કામોની નવી યાદી તૈયાર હતી. બીજા દિવસે બપોરે મારી પડોશણ નંદિતા આવી. તેના હાથમાં કાગળોથી ભરેલી કાપડની એક થેલી હતી. તેના પતિને થોડા દિવસ પહેલાં હળવો સ્ટ્રોક આવ્યો હતો. તેઓ બચી ગયા હતા, પણ નંદિતા ખૂબ ડરી ગઈ હતી. તેણે કહ્યું, માધવી દીદી, અમારા પૈસા ક્યાં ક્યાં છે મને કંઈ સરખી ખબર નથી. ફિક્સ ડિપોઝિટ છે, વીમો છે, કંઈક પેન્શનવાળું છે, બધું એ જ જોતા હતા. હવે પૂછું છું તો કહે છે કે પછી સમજાવીશ. તેણે થેલી ખોલી. પાસબુક, પોલિસી, જૂના ચેક, બંધ થઈ ગયેલા ફોન નંબર, અલગ અલગ તારીખોવાળી રસીદો. એક પોલિસીમાં તેના સ્વર્ગસ્થ સસરાનું નામ હતું. તેને એ પણ નહોતી ખબર કે પરિવારના મુખ્ય ઈમેલનો પાસવર્ડ કોની પાસે છે. મેં તેને કહ્યું, જો હું હવે બેંકમાં નથી, કોઈ સત્તાવાર સલાહ ન આપી શકું. તેણે મારો હાથ પકડીને કહ્યું, મને સલાહ નથી જોઈતી. મારે બસ સમજવું છે કે અમારું શું છે અને ક્યાં છે. મેં બધા કાગળો અલગ અલગ ઢગલામાં વહેંચ્યા. બેંક ખાતાઓ એક તરફ, વીમો એક તરફ, પેન્શન એક તરફ, પ્રોપર્ટીના કાગળો અલગ. પછી મેં એક યાદી બનાવી કે ક્યાં નંબર અપડેટ કરાવવાનો છે, ક્યાં સીધા બેંક જઈને પૂછવાનું છે. લગભગ 2 કલાક પછી નંદિતાનો શ્વાસ સામાન્ય થયો. તેણે ધીમેથી કહ્યું, આટલા વર્ષ સારા ઘરમાં રહી, પણ પૈસાની વાત આવે છે ત્યારે લાગે છે કે જાણે હું મારા જ ઘરમાં મહેમાન છું.
કાલે આમને કંઈક થઈ જાત તો મારે મારા જ પૈસા માટે બાળકો સામે હાથ લંબાવવો પડત. તેની એ વાત મારા મનમાં ખૂંપી ગઈ. તે રાત્રે બધાના સૂઈ ગયા પછી મેં જૂનું લેપટોપ ખોલ્યું. ઇન્ટરનેટ ધીમું હતું. 2 વાર પેજ અટકી ગયું. એક સંસ્થાનો કોર્સ મળ્યો. તેમાં બચત, નોમિનેશન, પેન્શન, દસ્તાવેજ વ્યવસ્થા, ડિજિટલ છેતરપિંડી અને નિવૃત્તિ આયોજન વિશે તાલીમ આપવામાં આવતી હતી. મેં ફોર્મ ખોલ્યું, નામ લખ્યું, ઉંમર લખી, જૂના અનુભવ સામે લખ્યું 32 વર્ષ બેન્કિંગ સેવા. પછી થોડીવાર સુધી સ્ક્રીન સામે જોતી રહી. મારા હાથમાં હળવી ધ્રુજારી હતી, જાણે હું કોઈ બહુ મોટો છુપો ભેદ ખોલી રહી હોઉં. મેં સબમિટ દબાવી દીધું. બીજા દિવસે મેં એક નવી નોટબુક ખરીદી. પહેલા પાના પર લખ્યું, બીજી શરૂઆત. ઘરમાં બધાને લાગતું હતું કે મારી જિંદગી ધીમી પડી ગઈ છે. તેમને ખબર નહોતી કે હું ચૂપચાપ ફરીથી ચાલવા લાગી હતી. કોર્સ શરૂ થયા પછી મને પહેલીવાર સમજાયું કે બેંકમાં કામ કરવું અને કોઈને પૈસા વિશે સમજાવવું એ 2 અલગ વાતો છે. બેંકમાં નિયમો સામે હતા. ફોર્મ ખોટું છે તો ખોટું છે, સહી મળતી નથી આવતી તો નથી આવતી. પણ અહીં સામે બેઠેલી સ્ત્રીને પહેલાં એ વિશ્વાસ અપાવવો પડતો હતો કે સવાલ પૂછવો એ તેની મૂર્ખતા નથી. મેં કેટલીય મહિલાઓને બેંક કાઉન્ટર પર જોઈ હતી, જે પોતાના પતિ તરફ જોઈને જવાબ આપતી હતી, જ્યારે કે ખાતું તેમના નામે હતું. તાલીમ અઠવાડિયામાં 3 દિવસ હતી, મંગળવાર અને ગુરુવાર બપોરે અને શનિવારે સવારે. મેં ઘરમાં બસ એટલું જ કહ્યું કે હવે આ સમય દરમિયાન હું બહાર રહીશ. પ્રકાશે પૂછ્યું, કેટલા દિવસનો શોખ છે? મેં કહ્યું, શોખ નથી, કોર્સ છે. તેઓ બોલ્યા, ઠીક છે, પણ ઘરનું કામ બગડવું ન જોઈએ. મેં પહેલીવાર તેમના તરફ હસ્યા વગર જોયું અને કહ્યું, ઘર ફક્ત મારું નથી. તેઓ ચૂપ થઈ ગયા, પણ તેમના ચહેરા પરથી સ્પષ્ટ હતું કે વાત તેમને ગમી નહોતી. અનિકેતને જ્યારે ખબર પડી ત્યારે તેણે ફોન પર કહ્યું, મમ્મી, આ ઉંમરે ફરી ભણવાનું? મેં પૂછ્યું, આ ઉંમરે શું કરવું જોઈએ? તે હસ્યો. મારો મતલબ આરામ કરો. મેં કહ્યું, આરામ કરીને થાકી ગઈ છું. તાલીમ સરળ નહોતી. બેંકની કમ્પ્યુટર સિસ્ટમ હું આંખો બંધ કરીને ચલાવી શકતી હતી, પણ વિડીયો મીટિંગની લિંક ક્યાં ખુલે છે, પ્રેઝન્ટેશન કેવી રીતે બને છે, સ્ક્રીન કેવી રીતે શેર થાય છે, આ બધું મારે ફરીથી શીખવું પડ્યું. એકવાર આખા ક્લાસ સામે મારું માઇક્રોફોન બંધ હતું અને હું 5 મિનિટ સુધી બોલતી રહી. બધા મને હાથ હલાવીને કહેતા હતા. હું શરમથી લાલ થઈ ગઈ. ઘરે આવીને લાગ્યું કે છોડી દઉં. પછી મેં વિચાર્યું કે આજ તો બીજી સ્ત્રીઓ પણ અનુભવતી હશે. જ્યારે કોઈ તેમને પૂછતું હશે કે તેમને પોતાના ખાતાનું બેલેન્સ કેમ નથી ખબર. બીજા દિવસે હું સૌથી પહેલાં પહોંચી અને એક છોકરીને કહ્યું, મને ફરીથી શીખવ. તેણે શીખવ્યું. ધીમે ધીમે હું શીખવા લાગી. નંદિતાએ મારી વાત પોતાના સિલાઈ ગ્રુપવાળીને જણાવી. એણે મને ફોન કર્યો અને કહ્યું, દીદી, અમારી કેટલીક મહિલાઓ છે, તમે 1 કલાક આવીને સમજાવી દેશો? મેં ખૂબ વિચારીને હા પાડી. તે મારી પહેલી બેઠક હતી. પ્લાસ્ટિકની 14 ખુરશીઓ હતી. શરૂઆતમાં કોઈ બોલતું નહોતું. મેં પૂછ્યું, તમારામાંથી કેટલી મહિલાઓને પોતાના બધા બેંક ખાતાઓની માહિતી છે? 3 હાથ ઊંચા થયા. પછી મેં પૂછ્યું, કેટલાને ખબર છે કે દરેક ખાતામાં નોમિની કોણ છે? ફક્ત એક હાથ ઉપર રહ્યો. એક મહિલા બોલી, અમારા ઘરમાં બધું પતિ સંભાળે છે, અમારે શું જરૂર? મેં તેને પૂછ્યું, જો તેમને 10 દિવસ હોસ્પિટલમાં રહેવું પડી જાય તો? તે ચૂપ થઈ ગઈ. મેં તેમને ડરાવ્યા નહીં, બસ નાના સવાલો પૂછ્યા. મોબાઈલ નંબર અપડેટ છે કે નહીં? પેન્શન કયા ખાતામાં આવે છે? વીમાની પોલિસી ક્યાં રાખી છે? ઘરનો મહિનાનો ખર્ચ કેટલો છે? કયા કાગળની અસલ કોપી ક્યાં છે? કોઈને કંઈક થઈ જાય તો સૌથી પહેલાં કોને ફોન કરવાનો છે? 1 કલાકની બેઠક લગભગ 3 કલાક ચાલી. એક મહિલાએ જણાવ્યું કે તેના પતિ દર મહિને તેને ઘર ખર્ચ આપે છે, પણ તેને નથી ખબર તેમની આવક કેટલી છે. બીજીએ કહ્યું કે તેના નામે 2 ફિક્સ ડિપોઝિટ છે, પણ રસીદો જેઠ પાસે છે. ત્રીજીએ ધીમેથી કહ્યું કે તે પોતાના જ ATM કાર્ડનો પિન નથી જાણતી. ત્યાં બેઠેલી કોઈપણ મહિલાને પૈસાની અછત નહોતી. અછત હતી માહિતી અને અધિકારની. મેં તેમના માટે એક સરળ યાદી બનાવી. ખાતાઓના નામ, શાખા, નોમિની, વીમા નંબર, પેન્શન, લોન, જરૂરી સંપર્કો અને દસ્તાવેજો ક્યાં રાખેલા છે. બેઠક પછી 5 મહિલાઓ મારી પાસે રોકાઈ રહી. કોઈએ પોતાનો કાગળ બતાવ્યો, કોઈએ ફોન નંબર લીધો, કોઈએ બસ એટલું કહ્યું, પહેલીવાર લાગ્યું કે અમે કોઈને પૂછી શકીએ છીએ. તે રાત્રે મને મોડેથી ઊંઘ આવી. થાક હતો, પણ એવું નહીં જેવો આખો દિવસ બીજાના કામ કરીને થતો હતો. આ થાક મારો પોતાનો હતો. આગામી થોડા અઠવાડિયામાં વાત ફેલાવા લાગી. એપાર્ટમેન્ટની મહિલાઓનો ફોન આવ્યો. એક નિવૃત્ત શિક્ષિકાએ બોલાવી. મેં તાલીમ પૂરી થાય ત્યાં સુધી કોઈ ફી ન લીધી. પછીથી ખૂબ નજીવી રકમ નક્કી કરી, કારણ કે મફતના કામને લોકો મદદ સમજે છે. ચૂકવણીવાળા કામને જવાબદારી. ઘરમાં મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે મારું ટાઈમ ટેબલ સાચે જ બદલાઈ ગયું. એક મંગળવારે રિયાએ અચાનક ફોન કર્યો, મમ્મી, આરવને સ્કૂલેથી લઈ આવજો, મીટિંગ છે. મેં કહ્યું, આજે મારો ક્લાસ છે. તેણે કહ્યું, પણ હવે શું કરીએ? મેં જવાબ આપ્યો, જેમ પહેલાં કરતા હતા,
તે ચૂપ થઈ ગઈ. સાંજે અનિકેતનો ફોન આવ્યો. બોલ્યો, મમ્મી તમે પહેલાં જણાવી શકતા હતા? મેં કહ્યું, મારો સમય મેં ગયા અઠવાડિયે મોકલી દીધો હતો. તેણે કહ્યું, તમે બહુ જિદ્દી થઈ રહ્યા છો. મેં પૂછ્યું, તારી મીટિંગ નક્કી હોય તો કામ છે, મારો ક્લાસ નક્કી હોય તો જીદ છે. તેણે ફોન કાપી નાખ્યો. તે જ અઠવાડિયે પ્રકાશે પોતાના એક સંબંધીને કહી દીધું કે હું તેમના પેન્શનના કાગળો જોઈ લઈશ. જ્યારે તેઓ ફાઇલ લઈને ઘરે આવ્યા, મેં નમ્રતાથી કહ્યું કે સમય લઈને આવે. પ્રકાશ નારાજ થયા. બોલ્યા, પોતાના લોકો માટે પણ સમય લેવો પડશે? મેં કહ્યું, હા, કારણ કે મારો સમય હવે ખાલી નથી. થોડા દિવસો પછી અનિકેતના વોટ્સએપ ગ્રુપમાં મારી તસવીર પહોંચી. હું કમ્યુનિટી હોલમાં બોર્ડ સામે ઊભી હતી અને પાછળ લખ્યું હતું, મહિલાઓ માટે નિવૃત્તિ તૈયારી સત્ર. તેણે ફોટો મને મોકલીને લખ્યું, આ બધું ક્યારથી આટલું મોટું થઈ ગયું? મેં જવાબ આપ્યો, જ્યારથી તમે લોકો આને નાનું સમજી રહ્યા હતા. તે જ સાંજે ઘરમાં દલીલો થઈ. અનિકેત બોલ્યો, અમે તમને રોક્યા ક્યારે? મેં કહ્યું, રોકવું એટલે ફક્ત દરવાજો બંધ કરવો જ નથી હોતો. દર વખતે એ પૂછવું કે આનાથી અમારું શું બગડશે, એ પણ રોકવું જ કહેવાય. પ્રકાશ બોલ્યા, પરિવારમાં લોકો એકબીજાના કામ આવે. મેં કહ્યું, બિલકુલ આવે છે, પણ છેલ્લી વાર તમે લોકોએ મારી કોઈ જરૂરી વસ્તુ માટે તમારો કાર્યક્રમ ક્યારે બદલ્યો હતો? કોઈ જવાબ ન આવ્યો. ત્યારે જ રિયાએ ધીમેથી કહ્યું, મમ્મી સાચું કહી રહ્યા છે. આપણે માની લીધું હતું કે તેઓ આપણા માટે હંમેશા હાજર રહેશે. વાત ત્યાં જ પૂરી ન થઈ, પણ પહેલીવાર કોઈએ મારી ફક્ત વાત સાંભળી જ નહીં, માની પણ ખરી. પછી મને એક મોટા કાર્યક્રમનો પ્રસ્તાવ મળ્યો. 45 વર્ષથી ઉપરની મહિલાઓ માટે નિવૃત્તિની તૈયારી પર આખું સત્ર. લગભગ 60 લોકો આવવાની આશા હતી. તૈયારીમાં 2 અઠવાડિયા લાગવાના હતા. મેં તારીખ કેલેન્ડર પર લખી દીધી. તે જ રાત્રે અનિકેતે કહ્યું કે તે અને રિયા તે જ વીકેન્ડમાં પૂરી જઈ રહ્યા છે અને આરવને અમારી પાસે મૂકશે. મેં કહ્યું, તે દિવસે મારો કાર્યક્રમ છે. તે બોલ્યો, એક દિવસ આગળ પાછળ ન થઈ શકે? મેં તેની આંખોમાં જોયું અને કહ્યું, ના. તેણે વિચાર્યું કે હું નારાજ છું, પણ તે દિવસે હું નારાજ નહોતી. હું સ્પષ્ટ હતી. આટલા વર્ષોમાં પહેલીવાર મેં મારા કામને બીજા કોઈની સુવિધા કરતાં ઓછું નહોતું ગણ્યું. કાર્યક્રમવાળા દિવસે સવારે 5 વાગે મારી આંખ ખુલી ગઈ. અલાર્મ 6 વાગ્યાનું હતું, પણ ઊંઘ પહેલાં જ ઉડી ગઈ હતી. બહાર ઝરમર વરસાદ પડી રહ્યો હતો. મેં ચા બનાવી. પ્રકાશ રસોડાના દરવાજે ઊભા રહીને બોલ્યા, આટલી વહેલી સવારથી તૈયારી? મેં કહ્યું, આજે લગભગ 60 મહિલાઓ આવશે. તેમણે બસ કહ્યું. મને લાગ્યું તેઓ ફરી પૂછશે કે આટલા બધા લોકો સામે બોલવાની શું જરૂર છે, પણ તેમણે કંઈ ન કહ્યું. કાર્યક્રમ માર્કેટની ઉપર બનેલા એક ભાડાના હોલમાં હતો. હોલમાં પહોંચતાં જ ખબર પડી કે માઇક્રોફોન કામ નહોતો કરી રહ્યો. પ્રોજેક્ટર વારંવાર બંધ થઈ જતું હતું. ખુરશીઓ પણ ઓછી હતી. પહેલાંવાળી માધવી કદાચ ગભરાઈ જાત, પણ હવે મેં કહ્યું, માઇક છોડો, ખુરશીઓ નજીક લગાવો. જે પાછળ બેસશે તેમને પ્રિન્ટ આપી દઈશું. ધીમે ધીમે મહિલાઓ આવવા લાગી. કોઈ પતિ સાથે આવી, કોઈ બહેન સાથે, કોઈ એકલી. એક નર્સે કહ્યું કે તે બસ સાંભળવા આવી છે. એક ગૃહિણીએ આવતાં જ પૂછ્યું, અહીં કોઈ સ્કીમ તો નહીં વેચો ને? મેં હસીને કહ્યું, ના. અહીં આપણે પહેલાં એ સમજીશું કે તમારી પાસે જે છે તે તમને ખબર પણ છે કે નહીં. સત્ર શરૂ થયું ત્યારે મેં બોર્ડ પર 5 બાબતો લખી. શું છે, ક્યાં છે, કોના નામે છે, કોને ખબર છે, તમે પોતે કેટલું સમજો છો. પછી મેં બધાને એક કોરો કાગળ આપ્યો અને કહ્યું કે પોતાના નામની બધી નાણાકીય બાબતો લખો. હોલ અચાનક શાંત થઈ ગયો. કેટલીક મહિલાઓએ 2 મિનિટમાં લખી દીધું. કેટલીકે ફક્ત બેંક ખાતાનું નામ લખ્યું અને અટકી ગઈ. પાછળ બેઠેલી એક નિવૃત્ત શિક્ષિકાની આંખોમાં આંસુ આવી ગયા. તેમના પતિને ગુજરી ગયાને 8 મહિના થઈ ગયા હતા. તેમણે કહ્યું, તેઓ બધું જોતા હતા. હું ભણેલી ગણેલું છું, છતાં મને કંઈ નથી ખબર. મેં તેમની પાસે જઈને કહ્યું, આ શરમની વાત નથી, પણ હવે આને બદલવું તમારી જવાબદારી છે. મેં બધાને સમજાવ્યું કે નોમિની હોવું જરૂરી છે, પણ દરેક જગ્યાએ તે જ આખરી કાનૂની માલિક નથી હોતો. મેં કહ્યું કે દસ્તાવેજોની યાદી બનાવો, મોબાઈલ નંબર અપડેટ કરાવો, મહિનાનો ખર્ચ લખો, દેવું છુપાવશો નહીં, અને કોઈ એક વ્યક્તિ પર બધી માહિતી છોડીને બેસી ન રહો. કોઈએ પૂછ્યું કે પતિ ખોટું લગાડશે તો? મેં કહ્યું, સવાલ પૂછવો એ શંકા કરવી નથી, પોતાના જીવનમાં સામેલ થવું છે. તે જ સમયે મારી નજર દરવાજા પર ગઈ. પ્રકાશ પાછળ ઊભા હતા. તેમની સાથે રિયા અને આરવ પણ હતા. થોડીવાર પછી અનિકેત પણ આવ્યો. તેણે મારી તરફ જોયું, પછી ચૂપચાપ પાછળ બેસી ગયો. હું બોલતી રહી. એક મહિલાએ જણાવ્યું કે તેનું પેન્શન તેના દીકરાના ખાતામાં જાય છે અને દરેક ખર્ચ માટે તેને ફોન કરવો પડે છે. મેં કહ્યું, મદદ લેવી ખોટી નથી, પણ પોતાના જ પૈસા સુધી પહોંચવા માટે પરવાનગી માંગવી સામાન્ય ન હોવી જોઈએ. આ સાંભળીને અનિકેતે નજર નીચી કરી લીધી. કદાચ તેને મારી વાતમાં પૈસા કરતાં વધુ સમયની વાત સંભળાઈ. કાર્યક્રમ 3 કલાક ચાલ્યો. માઇક વચ્ચે એકવાર ચાલ્યું, પછી બંધ થઈ ગયું. ચા મોડી આવી. બહાર વરસાદ તેજ થઈ ગયો, પણ કોઈ ઉઠ્યું નહીં. ઘરે પાછા ફરતી વખતે કારમાં કોઈ ખાસ ન બોલ્યું. આરવે બસ પૂછ્યું, દાદી, તમે ટીચર બની ગયા છો? મેં કહ્યું, થોડીક. ઘરે પહોંચીને અનિકેત મારા રૂમની બહાર ઊભો રહ્યો. પછી બોલ્યો, મમ્મી, તે દિવસે મેં જે કહ્યું હતું કે તમે ફ્રી છો, મારે નહોતું કહેવું જોઈતું. મેં કબાટમાં મૂકતા પૂછ્યું, ફક્ત એ વાક્ય ખોટું હતું.
તેણે થોડીવાર વિચાર્યું, પછી બોલ્યો, ના, વિચાર ખોટો હતો. મને લાગ્યું નોકરી પૂરી એટલે તમારો સમય બધાનો છે. મેં પહેલીવાર તેની તરફ જોયું. તે સાચે જ શર્મિંદા હતો. રિયા પણ પછીથી મારી પાસે આવી. તેણે કહ્યું, મેં તમને મમ્મી કરતાં વધુ એક સુવિધા સમજી લીધા હતા. મેં કહ્યું, તારી મુશ્કેલીઓ પણ સાચી હતી. તેણે જવાબ આપ્યો, હા, પણ તેનો અર્થ એ નથી કે તમે હંમેશા ઉપલબ્ધ રહો. આગામી અઠવાડિયે તેણે પોતાની સ્કૂલના લાભો, વીમો અને નોમિનીની માહિતી કાઢી. તે ફાઇલ મારી સામે મૂકીને બોલી, તમે કરી દેશો? મેં કહ્યું, ના, હું સમજાવીશ, કરીશ તું પોતે. તેણે હસીને કહ્યું, ઠીક છે મેડમ. પ્રકાશને બદલાતા સૌથી વધુ સમય લાગ્યો. તેઓ અચાનક આદર્શ પતિ ન બની ગયા. બે વાર ફરી તેમણે સંબંધીઓને કહી દીધું કે હું ફાઇલ જોઈ લઈશ. પછી પોતે જ ફોન કરીને બોલ્યા, પહેલાં માધવી પાસેથી સમય પૂછી લેજો. એક સાંજે તેઓ પોતાની પેન્શનની ફાઇલ લઈને બેઠા અને બોલ્યા, કદાચ તને બધું ખબર હશે. મેં કહ્યું, આજ તો સમસ્યા છે. તમે માનતા રહ્યા કે મને ખબર છે અને હું માનતી રહી કે તમે જણાવી દેશો. અમે બંનેએ પહેલીવાર સાથે બેસીને બેંક ખાતાઓ, વીમો, મેડિકલ ખર્ચ, મિલકતના કાગળો અને ઇમરજન્સી સંપર્કો લખ્યા. નંદિતાએ પણ પોતાના ઘરમાં મોટો બદલાવ કર્યો. તેણે બધા નોમિની અપડેટ કરાવ્યા, મહિનાનો ખર્ચ લખ્યો અને પોતાના પતિ સાથે બેસીને દરેક રોકાણ સમજ્યું. ત્યાં કોઈ ચોરી ન નીકળી, કોઈ છૂપું દેવું નહીં, કોઈ ફિલ્મી દગો નહીં. બસ બેદરકારી અને જૂની આદતો હતી. તેના પતિએ સ્વીકાર્યું કે તેઓ બધું જાતે સંભાળતા તેને બહાર કરી ચૂક્યા હતા. નંદિતા હવે દરેક નિર્ણયમાં બેસતી હતી. પછીથી તે મારા ગ્રુપમાં નવી મહિલાઓની મદદ કરવા લાગી. અમે અમારા કાર્યક્રમનું નામ રાખ્યું નુઆરંભ, નવી શરૂઆત. મેં આ નામ એટલા માટે પસંદ કર્યું કારણ કે અમે કોઈને લાચાર કે પીડિત બનાવીને નહોતા બતાવવા માંગતા. અમારું કામ ડર ફેલાવવાનું નહોતું, અમારું કામ તૈયારી કરાવવાનું હતું. મેં મારી ફી માટે અલગ બેંક ખાતું ખોલાવ્યું. રકમ બહુ મોટી નહોતી, પણ તે મારા માટે ખાસ હતી. તેમાં દરેક જમા રકમ મને યાદ અપાવતી કે મારો સમય ફરીથી મારો થઈ ગયો છે. તે જ પૈસામાંથી મેં નાનું પ્રોજેક્ટર ખરીદ્યું. મારી નિવૃત્તિની પહેલી વર્ષગાંઠ પર ઘરમાં નાનું જમણવાર રાખવામાં આવ્યું. દિવાલ પર બેંકની વિદાયવાળી તસવીર લટકતી હતી. તેની બાજુમાં મારી પહેલી મોટી વર્કશોપનો ફોટો લાગ્યો હતો. રાત્રે હું મારું રજિસ્ટર જોઈ રહી હતી. ત્યાં જ પ્રકાશે પૂછ્યું, કાલે બપોર સુધીમાં આવી જઈશ? મેં કેલેન્ડર જોયું અને કહ્યું, મોડું થશે. તેઓ બોલ્યા, ઠીક છે, ભાત હું બનાવી લઈશ. વાત ખૂબ નાની હતી, પણ મારા માટે એ જ સૌથી મોટો બદલાવ હતો. મારે મારો પરિવાર છોડવો ન પડ્યો. મારે કોઈને નીચા ન બતાવવા પડ્યા. મારે બદલો ન લેવો પડ્યો. મેં બસ એ માનવાનું બંધ કરી દીધું કે મારી જિંદગી બીજાઓની જરૂરિયાતો વચ્ચે બચેલો ખાલી સમય છે. મિત્રો, આ વાર્તા સારી લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.